રાજકોટના રૈયા રોડ પર બેફામ દોડતી કારે અકસ્માતની હારમાળા સર્જી। એક સ્કૂટર સહિત બે વાહનોને બેફામ દોડતી કારે ટક્કર મારી। સગીર બેફામ કાર ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। સ્કૂટર સવારને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। અકસ્માતની હારમાળા સર્જ્યા બાદ સગીર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, કેવી રીતે એક સગીરે ટક્કર મારી છે વાહનોને, શું છે આખી ઘટના? ચોક્કસ રાજકોટના રૈયા રોડ પર રફતારની કહેર જોવા મળી છે। અહીંયા આજે અનેક લોકોને અડફેટે લીધા છે। સગીરો આ કાર ચલાવતા હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે। આજે એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે અને સાથે સાથે વરના કાર છે તે 1 કિલોમીટર સુધી અહીંયા પહોંચી છે। બ્રિજથી જે અંડરબ્રિજથી લઈ અને અહીંયા સુધી જોઈ શકાય છે આ વરના કારની જે સ્થિતિ છે, તમામ જે એરબેગ છે તે ખુલી ગઈ છે। અહીંયા જે યુવા પત્રકાર આપણી સાથે છે એ પણ અહીંયા હતા। શું કહેશો, શું આખી પરિસ્થિતિ શું થઈ? તમે અહીંયાથી પસાર થતા હતા ત્યારે શું જોયું? રૈયા ચોકડીથી જ્યારે આપણે અંડરબ્રિજ બાજુ જઈને એ બાજુના રસ્તે હું જતો હતો, સામેથી પૂરપાટ ઝડપે ધસી આવતી વરના કારે એક વયોવૃદ્ધ વ્યક્તિને અડફેટે લીધા અને તેમની હાલત બહુ ગંભીર થઈ ગઈ। બાદમાં 108 બોલાવી એમને એડમિટ કરાવ્યા, પણ ત્યાંથી આગળ હજી એક જણાને અડફેટે લેતા રહી ગયા અને ત્યાંથી આ જે છોકરાઓ છે તે ફૂલ સ્પીડમાં શેરીમાં વળાંક વાળવા જતા ઝાડવા સાથે ગાડીની ટક્કર લાગી। સગીર વયના હતા બાળકો? આશરે સગીર વયના હતા, એકદમ નજીક જ હશે સગીર વયની, એ તો પોલીસ તપાસ બાદ ખબર પડશે। પણ મા બાપને એક ખાસ મારો અનુરોધ છે કે તમે તમારા દીકરા દીકરીઓને નાની વયમાં લાયસન્સ વગર આવી રીતે કાર ના આપો। કોકની માસૂમ જિંદગી છીનવાઈ જાય છે, કોકનો ઘર પરિવાર રજડી જાય છે, ત્યારે આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે કે મા બાપનું જે પ્રાથમિક પગલું છે કે લોકોને એના છોકરાઓને આ કાર ના આપવી જોઈએ, નાના બાળકોને કાર ના આપવી જોઈએ, જેથી કરીને એક કોઈનું કેટલા અડફેટે લીધા? વાહનો 2 થી 3 જેટલા વાહનો અડફેટે લીધા, જેમાં એક જે વ્યક્તિ છે વયોવૃદ્ધ વ્યક્તિ સિરિયસ છે, જે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલ અને સ્પીડ આ જે કાર પૂરપાટ ઝડપે આવતી જે અંડરબ્રિજ છે ત્યાંથી આગળ જ એક સ્પીડ બ્રેકર છે, એટલે ત્યાં ઓવર સ્પીડ હોવાને કારણે 3 થી 4 ફૂટ જેટલી કાર હવામાં ઉડી છે અને ત્યારે કાબુ ગુમાવતા એક વ્યક્તિ। અંદાજિત કેટલી હશે તમારા અનુભવ મુજબ? અંદાજે 80 થી 100 જેટલી સ્પીડ હશે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે। 2 થી 3 જેટલા વાહનો આ વરના કાર ફૂલ સ્પીડે આવતી હતી। અહીંયાથી અડધો-પોણો કિલોમીટર દૂર આમ્રપાલી ફાટક છે, ત્યાં સ્પીડ બ્રેકર આવેલું છે અને સ્પીડ બ્રેકરને પણ અડફેટે લેતા સગીરો દ્વારા આ અકસ્માત સર્જાયો છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ। જોઈ શકાય છે કે ફૂલ સ્પીડમાં આવતી જે કાર છે તેની હાલત પણ બતાવવાનો પ્રયાસ કરીશું। માતા પિતાએ પણ જે તકેદારી રાખવાની જરૂર છે, પોતાના બાળકોને આ રીતે કારની ચાવી ન આપે અને લોકોની જિંદગી ન જોખમાય તે જોવાની જવાબદારી માતા પિતાની છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।